માતાજી મારા વિડીયોમાં બેટર પહેરી દીધું છે અને આપણે જાણું છે કરિયાણું લેવા ડીમાર્ટમાં. અમારું ગાંધીનગરમાં ડીમાર્ટ કેવું છે એ તમે વિડીયામાં જોઈ લેજો, જોઈને લાઈક કરજો અને ગમ્યું હોય તો તમને કોમેન્ટમાં લખજો કે મારા ડીમાર્ટ કેવું છે. ચાલો અમારા ડીમાર્ટ તમને હું બતાવું. ડીમાર્ટમાં જવા માટે હાર્દિક તો તૈયાર થઈ રહ્યા છે, અમે તૈયાર થઈ ગયા છે. દેખો હાર્દિક તો કપડાં પહેરેલા છે, દેખો हार्दिक कपड़ा पहरे रहे डीमार्ट में जान हवड़ा है डीमार्ट में जान है शू लेवा जानो है करियाणु डीमार्ट में बहुत मस्त मस्त मले है ने हार्दिक तमारे लेवुं होय तो गांधीनगर में आई जाजो वीडियो में जोई लेजो केवुं सरस होय छे ने हार्दिक हार्दिक तो चॉकलेट गमे है बीजું કાઈ ગમતું નહીં. 8 વાગ્યા છે રાતના. તો હાર્દિક ભાઈ કપડાં પહેરેલા છે. અમારા હાર્દિકને જાતે કપડાં પહેરતા આવડી ગયું છે ને હાર્દિક? એટલે એ તો બીજો જાતે જ પહેરે છે કપડાં, પણ ડીમાર્ટ જવાનું થયું ને એટલે એને બહુ હરખ આવી ગયો છે. ડીમાર્ટ બહુ જ ગમે, બહુ ગમે ને એટલે અમે ડીમાર્ટ જઈએ છીએ. સ્વેટર પહેર દે હાર્દિક. જો હાર્દિકનું સ્વેટર છે, હાર્દિક સ્વેટર પહેરે છે. એટલે હાર્દિક શું પહેર? हार्दिक स्वेटर પહેરી લીધું છે એના જાતે નહીં હાર્દિક? જો બટન બટન વાખી દીધા. આપણે બારી બંધ કરી દીધી છે, હવે લાઈટ બંધ કરી દઈએ. દેખો હાર્દિક ટોપી પહેરે છે. હવે ટોપી હાર્દિક પહેરી દીધી છે. ચલો ચલો लाइट बंद करी दो आपणे. ए लाइट बंद कर दीधी है. माताजी लाइट तो आपणे चालू ज राखीए छीए. आ रूम नी लाइट बंद करी दीए. अरे हार्दिक आपणे ठेले लेवा तो भूली गया. હું લેતી આવું ઠેલે તા ઠેલે લઈને તો જાવું પડે ને આપણે ચેમાં કરિયાણું બધું ભરીને આવશું. હું કરિયાણું હું ઠેલે લેતી આવો. આપણે લઈ લીધી છે. લે હાર્દિક કે હું પકડું છું. લે પકડ હાર્દિક. અમારા હાર્દિકને બહુ શોખ છે. બીજું કઈ હાર્દિક ભૂલી નહીં જતા ને આપણે. હા લાइट तो एक रूम ने बंद कर दी. आ रूम ने बंद कर दिए. लॉक लॉक मारवा पड़શે. लाय हार्दिक भाई लॉक मारे रासे. थैली तो नीचे मूकी दे. हार्दिक भाई लॉक मारी दीधो से. चावी हंताड़ दो हार्दिक भाई. चावी हंताड़ दी आपणे. ઘઉંનો લોટ લઈ લે. હા तो पूरा बच्चा पंगार में व्यक्ति मार बैठो भाई. શું છે પૈસા કેવું છે કીધી પડી ચાવડે તમે બીજું ખારું લઈ આવી. હારું હાઈ મકા દે લઈ આલો. મારે પૂરે પૈસા
હાલ લઈ આવો હું લઈ આવું હાલ હા હું લેતી આવું તે મને એવો ભૂલી જાય બધું. મેં કરિયાણું લઈ લીધું છે હવે જાશે ઘરે નહીં આરતી ઘરે જવાના ને આપણે હવે ડીમાર્ટમાંથી આવી ઘરે જવાનો રસ્તો આવી ગયો છે રાતના 9:30 વાગ્યા છે 8 વાગ્યાના આવ્યા હતા 9:30 8 વાગ્યાના આવ્યા હતા આપણે 8 વાગે આવ્યા હતા 9:30 વાગે ઘરે જાય ઘરે જઈને તમને બધું અમારું સામાન બતાવી દઈશું કે શું શું અમે લઈને આવ્યા હતા અમે હવે ઘરે પહોંચી ગયા છે તો ઘરે જઈને અમારે ખાવાનું બાકી છે હજુ તો ઘરની જગ્યા આવી છે હવે અમે સામાન લઈને ઘરે આવી ગયા છે સાસુમાં રોટલી બનાવેલા છે એ અમને આવતા આવતા બનાવી દીધી છે મને ભૂખ બહુ લાગી હતી એટલે આમ જો રોટલી બનાવવાનું સારું છે અમે ડીમાર્ટથી આવી જાય અમને બહુ હવું આવેલું છે એટલે વિડીયામાં બધી રોટલી બાળી નાખી હવે આમાં શું ખાવાનું પાછો લોટ બાંધી પાછો અમે લોટ થઈ ગયો એ બધું તમને વિડીયામાં બતાવું તેલનો ડબ્બો એક આ કાંસકા લાયા આ લાયું સાસુમા માટે આ લાયું હાર્દિક માટે મેગી હાર્દિક માટે પણ સેવ ખાવા માટે નાસ્તા આ લાગે છે ભજીયા શાક કરવા માટે સોજી લાગે છે શીરો કરવા માટે આ લાગે છે ચણાની દાળ આ છે નાવાના હાબુ દાળ ભાતની આ લાગે છે તુવેરની દાળ ભાત કરવા માટે આ છે 4 કિલો આ છે વાઘ બકરી ચા પીવા માટે આ છે તલ મેથીની રોટલીમાં નાખીને સવારે ખાવાનું આ છે કાજુ બદામ આ છે બદામ આ વિડીયોમાં બોલતા થોડું ભૂલી જવાય ને થોડું બદામ ખાવ તો બધું યાદ રહે છે જૂઠું બોલો રીશું હા કઈ જૂઠું બોલે બધું જૂઠું બોલે આ બદામ લાવી આ છે હળદર આ છે બેસન ગોટા બનાવવા માટે આ છે ગોળ કાજે ખાતે શું શીખે
હું બોલતા તો ના બાબા તો હવાઈ થઈ જશે આ છે મરી લવિંગ આ છે લવિંગ અલે કાચી કાચી ના ખાવ પેટમાં દુખશે ઓર તો છે ભાડું શું શીખલ માતાના તો વાતો એલાચી નાચો તો આ ગુંદ બાંધવાનું એટલે એલાચી લાવી છે હાર્દિક ને ખાવા મારે લેટો તો કાચી મેગી તો ખાઈ રહ્યો છે પણ મેં આ બિસ્કિટ ખાઈ ના કરતા મેગી ના કાચી ખવાય આ છે વાહણ ધોવાની હાર્દિક ને ખાવા માટે લાવી દો સંડાસ કરવાની આસરું ના આવડે મને સંડાસ સાફ કરવાની આ રહેશે મગ આ તો 5 કિલો ખંડ શું આમ ખા અમે ડીમાર્ટમાંથી સામાન લઈને આવી ગયા છે એટલે અમારે આટલો સામાન આટલે 5,500 નો થયો છે અને અમારે અમારા સાસુમાં બધી રોટલી બને મહેનત કરાવવા આવતા નહીં ને કેવા બેઠા છે શું નવા વિડીયામાં આજના 10 વાગ્યા છે હવે ખાઈ લે મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી અમકા જય માતાજી એમ કહો જય માતાજી